અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં પ્રદૂષણને લઈને ચિંતાજનક મામલો સામે આવ્યો છે. બાટવા દેવડી સ્ટેશન વાવડી સીમ વિસ્તારમાં અનઅધિકૃત રીતે ચાલી રહ્યો છે કારો કારોબાર, જેનાથી હવા, પાણી અને જમીનમાં થઈ રહ્યું છે પ્રદૂષણ તેવી ઉઠી છે ફરિયાદ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. વડિયા તાલુકામાં ગેરકાયદેસર ટાયર બર્તણનું કારખાનું પ્રદૂષણથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બાટવા દેવડી અને સ્ટેશન વાવડી સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટાયર બાળીને ઓઇલ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા આ મુદ્દે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે, છતાં હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ કારખાનામાં ટાયર બાળવાથી ભારે માત્રામાં ઝેરી ધુમાડો ફેલાઈ રહ્યો છે, જેના કારણે હવા પ્રદૂષિત બની રહી છે. એટલું જ નહીં, આ પ્રદૂષણના કારણે આસપાસની ખેતીની જમીન અને પાણી પણ બગડી રહ્યા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઝેરી વાયુઓના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ પરિસ્થિતિ અત્યંત જોખમી બની શકે છે. ગ્રામજનોએ વડિયા મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક તપાસ કરી ગેરકાયદેસર કારખાનું બંધ કરવાની માંગ ઉઠી છે. જો તંત્ર દ્વારા અસરકારક કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. આજ રોજ અમે આજુબાજુના ખેડૂતોને સાથે રાખી આજુબાજુના ખેડૂતોની ફરિયાદને આધારે વડિયા મામલતદાર સાહેબશ્રીને એક આવેદન આપેલું છે. વડિયા સ્ટેશન વાવડી બાટવા દેવડીની કાચી સડક ઉપર જે જૂનો માર્ગ છે, ત્યાં બંને ગામના સીમાડે એક ટાયર બાળવાનું કારખાનું ઘણો ટાઈમથી ચાલી રહ્યું છે. ખેડૂતો અવારનવાર રજૂઆતો કરે છે, પણ ક્યાંક ને ક્યાંક ખબર નહીં હવે આમાં કોની મિલીભગત છે, શું છે, એ કારખાનું બંધ નથી થઈ રહ્યું. આની પહેલાં પણ મામલતદાર સાહેબની સરપ્રાઇઝ વિઝિટ થઈ હતી. સાહેબે કાગળ ઉપર સીલ પણ કરેલું છે, છતાં પણ આ ખેડૂતોના કહેવા મુજબ કે 2 દિવસ પહેલાં કે 1 દિવસ પહેલાં ત્યાં ટાયર પાછા બને છે, ટૂંકમાં વગાડવાનું કામ શરૂ થયું છે, ગાડી ટૂંકમાં ઉતરેલી છે. અને આની પહેલાં જ્યારે જેતપુર મામલતદાર સાહેબશ્રીએ સરપ્રાઇઝ વિઝિટ કરેલી હતી, ત્યારે અહીંયા પણ જાણ કરેલી હતી ને એના અનુસંધાને આ લોકોએ ત્યાં વિઝિટ કરેલી હતી. એ દરમિયાન એ ભાઈએ, એ જે માલિક છે, એમણે એક બાટવા દેવડીના લગભગ ખેડૂત છે, એમને એક ધમકીભર્યો ફોન પણ કરેલો હતો કે જો તમે ભાઈ આમાંથી હટી નહીં જાઓ તો અમે તમારા હાથ પગ ભાંગી નાખશું. અને ફરિયાદના આધારે વડિયા પોલીસ સ્ટેશને એક્શન પણ લીધેલા. અને ત્યારબાદ એવી સમજૂતી થઈ કે ભાઈ તમે ફરિયાદ પાછી ખેંચી લો અને અમે આ કારખાનું સદંતર બંધ કરી દેશું. ફરિયાદ પાછી ખેંચી લીધા પછી આ કારખાનું પૂર્વવત ચાલુ થઈ ગયું છે. સાહેબ તમે આવો. અને આ ગુજરાતમાં હું માનું છું ત્યાં સુધી ટાયર બાળવાનું કારખાનું એલાઉડ જ નથી. કોઈ પણ જગ્યાએ ચાલી ન શકે, કારણ કે આ જોખમી પ્રદૂષણ ફેલાવી રહ્યું છે. પાણીનું પ્રદૂષણ તો થઈ રહ્યું છે, પણ સાથે સાથે હવાની અંદર જે પ્રદૂષણ થઈ રહ્યું છે, રાતની અંદર સ્ટેશન વાવડી હોય કે આજુબાજુના ગુંદાળા ગામ સુધી ટૂંકમાં એની સ્મેલ, મતલબ એની ખરાબ દુર્ગંધ આવી રહી છે. આજની તારીખમાં પણ તમે ત્યાં જઈને ત્યાંથી તમે પસાર થશો તો દુર્ગંધ આવે છે. તો આ હવાની અંદર જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, એમાંથી લોકોને જાનહાનિ, લોકોની આરોગ્ય સાથે કાયદેસર ચેડા કરવાનું કામ થઈ રહ્યું છે. હવે સરકાર છે એ માય બાપ છે, અવારનવાર સરકારમાં રજૂઆત કરીએ છીએ અને હજી પણ ખેડૂતો ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છે. કારણ કે હવે જે છે એ આ પાણીના હિસાબે, આ કદડાના હિસાબે બોરમાં ને પાણીમાં જે પાણી છે એ ડોળું થઈ રહ્યું છે, મતલબ કાળાશ પડતું થઈ રહ્યું છે. બોરમાંથી મોટર ખેંચીએ તો એમાં ગઠ્ઠા આવે છે, એનો મતલબ એવો છે કે આ પાણી ત્યાં લાગી રહ્યું છે. એટલે આ લોકોના આરોગ્ય સાથે ચેડા છે અને ખબર નહીં હવે કોની મિલીભગતથી શું ચાલી રહ્યું. પણ અમારી ખેડૂતોની એવી માંગણી છે કે આ કારખાનું જો બિનઅધિકૃત રીતે ચાલતું હોય તો જલ્દીથી જલ્દી બંધ થાય. ટાયર ઓગાળવાનું શું ઉપયોગમાં લેવાતું છે તમારા અનુમાન મુજબ? હવે મારા ખ્યાલ મુજબ ટાયર ઓગાળીને કદાચ એક પ્રકારનું એવું ઓઇલ બનતું હશે કે જે કદાચ ડામરમાં ક્યાંય વપરાઈ શકતું હોય. આપણને એની પ્રોસેસ મતલબ ખબર નથી, એક્ઝેક્ટ આઈડિયા કે આ ઓઇલ કયા ઉપયોગમાં થાય છે.